પણ મહારાજશ્રીએ આજે કર્યો અને દીક્ષા પણ આજે આપી અને આજના દિવસે વિક્રમ સંવંત 1882 કારતક સુદ દ્વાદશીના દિવસે ભગવાન સ્વામિનારાયણે નિજ મંદિરની પાછળના ભાગમાં હરિમંડપ અને મંડપ કારતક સુદ એકાદશીએ હરિમંડપ અને પ્રદક્ષિણાની વચ્ચે જે છત્રી છે એ છત્રીએ મોટા ભાઈ રામ પ્રતાપજી મહારાજ અને નાના ભાઈ ઈચ્છારામજી મહારાજ એ બંનેના સુપુત્રો વડતાલ સમગ્ર દક્ષિણ દેશ ભેગો થઈને આ ઉત્સવ કરે છે એટલે આખી દક્ષિણ દેશ ગાદીનો આ ઉત્સવ છે અને એમાં તમામ મૂર્ધન્ય સંતો હરિભક્તો આજે અહીંયા ઉપસ્થિત છે. આપણે સવારે અભિષેકના દર્શન કર્યા, ત્યારબાદ જ્યાં મહારાજે શિક્ષાપત્રનું સંશોધન કર્યું એ હરિમંડપમાં મહારાજશ્રીએ પૂજા કરી, પછી જે જગ્યાએ બંને આચાર્ય બિરાજમાન થયા હતા એનું પૂજન કર્યું, પછી જે ગાદીવાળો મેળો કહેવાય છે જ્યાં ગાદી છે રઘુવીરજી મહારાજથી લઈને અત્યાર સુધી આચાર્ય મહારાજ જ્યાં બિરાજમાન થતા આવ્યા છે એ ગાદીનું પૂજન કર્યું અને મહારાજશ્રી ત્યાં બિરાજમાન થયા અને બધા સંતો આગેવાન હરિભક્તોએ તમને સૌને સાથે રાખી અને મહારાજશ્રીને આરતી ઉતારી અને અલીતાળી ના હોય પપ્પી એ હાથ ઊંચો કરીને તાળી